400 જેટલા લોકોની વસ્તી ધરાવતું આ ગામ છે નસવાડી તાલુકાનું સિંધડિયા ગામ, જ્યાં લોકોને પાણી મળી રહે તે માટે સરકારે લોકોની ચિંતા કરી ગામમાં આવેલી પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડરમાં એક સંપ અને ટાંકી પણ બનાવી છે. પોચંબા પાણી પુરવઠા યોજનાનું પાણી આ ટાંકીમાં પહોંચે તે માટે પાણીની લાઈન પણ નાખવામાં આવી છે. ઘરે ઘરે નલ સે જલ યોજના હેઠળ નળ પણ બેસાડવામાં આવ્યા છે, પણ છતાં લોકો પાણી માટે તરસી રહ્યા છે. કારણ કે ગ્રામ પંચાયતના વોટર વર્કર્સના બોરના પાણીના જળસ્તર નીચા જતા બોર પણ બંધ હાલતમાં છે. જો કે આ સમસ્યા અંગે ગ્રામજનોએ અનેકવાર પોચંબા પાણી પુરવઠાના અધિકારીઓને લાઈન રિપેર કરવા માટે રજૂઆત કરી હતી, પરંતુ ગરીબ આદિવાસી સમાજના લોકોની રજૂઆત સાંભળવામાં આવતી નથી તેવો ગ્રામજનોનો આક્ષેપ છે. જો કે ગામમાં આવેલા એક સંપમાં પાણી હજી સુધી પહોંચ્યું નથી, ત્યાં જ પોચંબા પાણી પુરવઠા યોજના હેઠળ 44 કરોડના ખર્ચે બીજો સંપ બનાવવામાં આવ્યો છે. ત્યારે બીજા સંપનો ખર્ચ કરીને શું સિદ્ધ કરવા માંગે છે સરકાર, તેવું ગ્રામજનો કહી રહ્યા છે. ત્યારે હાલ તો પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની અણઆવડતના લીધે લોકોની જરૂરિયાત માટે ખર્ચ કરવામાં આવેલો કરોડોનો ખર્ચ વ્યર્થ સાબિત થતો દેખાઈ રહ્યો છે.